એટલે સેવામાં મન લગાવવા શું કરવું? ઘણા પૂછે. આનંદમાં રહેવું સહેલો ઉપાય છે. બીજા બધા શણગાર પછી પહેલા તમારે દર્પણમાં જોવું, મારા મુખમાં સ્મિત છે કે નહીં, પ્રસન્નતા છે કે નહીં. આ જ સાચો શણગાર છે. નહીં તો જો મૂડમાં ન હો ને, લગ્નમાં ગમે તેટલા તૈયાર થઈને ગયા હો તોય 10 જણા પૂછે આજે મૂડમાં નથી લાગતા કઈ તમે. તમારા દાગીના અને વસ્ત્રો એ તમારી શોભા વધારતા નથી. તમારી શોભા કઈ છે? તમારા હૃદયની પ્રસન્નતા. અને ખૂબ મૂડમાં હો ને ત્યારે લોકો શું પહેરીને આયા એ નથી જોતા. એમ જ આજે તો બહુ મૂડમાં લાગે છે, બહુ ખુશ લાગે છે, ત્યારે કોઈ કપડા વિશે પૂછતું નથી. કપડાઓ પણ ઉત્તમ કદાચ એ રીતે આપણી ઉદાસીનતા છુપાવવા માટેના કદાચ સાધનો બની જાય, પણ પ્રસન્નતા. મેં પહેલા દિવસે કહ્યું ને, હીલ મોટી કરવાની કોશિશ ન કરતા હાઈટ મોટી કરવાની મહેનત કરવી. આપણે બધા હીલ વધારે ઊંચી કરતા જઈએ જેથી મોટા દેખાઈએ. અરે હાઈટ વધારો, ગુણથી, પ્રયાસથી, પુરુષાર્થથી, અને એમ રીતે મોટા કહેવડાવવા માટે નહીં, મોટા બનવા માટે મહેનત કરો. આપણે બધા કેવડાવવા માટેના પ્રયાસ કરીએ છીએ ને, એમાં જ થાકી જઈએ. લોકો મને સારું કે એમાં આપણને રસ છે, હું સારો થઈ જાઉં એમાં રસ નથી હોતો. જે દિવસે એમાં રસ આવશે ને કે હું સારો બની જાઉં, એ દિવસે જીવનને ઉત્તમ દિશા મળી જશે. અહીંયા જયારે સુદામાજી યાદ કરે છે એક એક ઘટનાઓને, અને તાંદુલની પોટલી ઝૂંટવી અને પ્રભુ મુખમાં પધરાવતા વખાણ કરતા, અરે આવા મીઠા તાંદુલ તો ક્યારેય નથી ખાધા. બીજી મુઠ્ઠી ભરે, ત્રીજી ભરે. રાણીએ દોડીને આવીને હાથ પકડી લીધો. અમને આપી દેવા છે કે શું? 3 મુઠ્ઠીમાં તો કુબેરનો વૈભવ સુદામાને આપી દીધો. પણ સુદામાને ખબર ન પડી કે ભગવાને લીધું એ સુદામાને દેખાયું, પણ શું આપ્યું એની તો કલ્પના સુદામાને ન થઈ. આપણને બધાની અવસ્થા એ જ છે ને. મેં પ્રભુને આ ધર્યું, મેં પ્રભુને આ ધરાયું, આ પહેરાયું, આ આરોગાયું, એ બધું આપણને દેખાય છે, પણ એક કણિકા મિશ્રી આરોગી પ્રભુએ આપણને શું આપી દીધું એની તો આપણને કલ્પના નથી હોતી. અને ઠાકોરજી ક્યારે કહેશે નહીં, યાદે નહીં અપાવે. આપણે જોઈને યાદ કરવાનું કે આ તો મારા જીવનમાં સંભવ નથી. નિશ્ચિત ઠાકોરજીએ પ્રસન્ન થઈને આપ્યું. મેં તો કોઈ એવા પુણ્ય કર્યા નથી કે મને આ મળે. પ્રભુએ પ્રસન્નતાથી આ મળ્યું છે. એ વૈષ્ણવે યાદ રાખવાનું. પ્રભુ પોતાની હાજરી ક્યારે તમને નહીં નોંધાવે કે હું છું, એ તમને ક્યારે યાદ નહીં અપાવે. આપણે સભાન રહેવાનું. જો ને, મારા જીવનના દરેક પાસાઓમાં ભગવાન મારી સાથે જ હોય છે. તકલીફ આવે ને ત્યારે જોડેના લોકો ભાગી જતા હોય. માણસ આ સંસાર કે જરૂર પડે ત્યારે જતા રહે એ સંસાર, અને જરૂર પડે ત્યારે ઉભો રહે એ જ ભગવાન છે. એ એમ નહીં દેખાય આજુબાજુ, પણ સંકટ આવશે ને ત્યારે કોઈ ને કોઈ રૂપે કોઈના હૃદયમાં પ્રવેશી તમારી બાજુમાં જઈને ઉભો રહે. ત્યારે માનજો આના હૃદયમાં મારો ભગવાન આવીને ઉભો રહી ગયો. એનો આભાર માનજો, એની પ્રસન્નતા અભિવ્યક્ત કરજો કે પ્રભુ મારા સાથે આ રૂપે હતો મારા સંકટના સમય. સુદામાજી સાથે અલગ મલગની વાતો, નાનપણના પ્રસંગોને યાદ કર્યા. પોતાના વસ્ત્રો, પોતાના શણગાર, મુગટ પહેરાવ્યા છે. ખૂબ દિવસ સુધી રોક્યા. સુદામાને એમ થયું કે અહીંયા હું તો આનંદ કરી રહ્યો છું, પણ મારા બાળકોની શું દુર્દશા થતી હશે, અને હવે તો હુંય નથી. મારી પત્ની કેમ ગુજરાન ચલાવતી હશે? કૃષ્ણ પાસે આવીને કહ્યું, કૃષ્ણ હવે મને રજા આપો, હવે આજ્ઞા આપો તો મારા પરિવાર મારી પ્રતીક્ષા કરતા હશે, હું જાઉં. પ્રભુએ કહ્યું ઠીક છે. સુદામા જવા લાગ્યા એટલામાં પ્રભુએ કહ્યું, સુદામા હા શું છે? મારા વસ્ત્ર, મારા શણગાર. સુદામા અરે હા એ તો ભૂલી જ ગયો. પાછા પોતાના ધોતું અને ઉપરના કાઢ્યા પરમાત્માએ સુદામાને આપ્યા. સુદામાએ વસ્ત્રો બદલ્યા, પાછા ધોતી ઉપરના ધારણ કર્યા. મનોમન પરમાત્માનો આભાર માને છે. સારું થયું પ્રભુ આપે મને કંઈ આપ્યું નહીં તો આંખોથી આંખો મેળાવીને હું વાત ન કરી શકે. સુદામાને ક્યાં ખબર છે કે કુબેરના વૈભવ ભરી દીધા છે. બંને ભેટ્યા છે. ફરી ક્યારે મળીએ કોને ખબર. હા પ્રભુ કહે કોઈ નિશ્ચિત નથી કે ફરી ક્યારે મળાય. સુદામા નમન કરી, ભેટે નમન કરે વારંવાર, અને હવે આજ્ઞા માંગે કે હવે હું જાઉં. ઠીક છે સુદામા, જલ્દી પાછો આવજો. ધીમે ડગલે સુદામા ચાલતા ચાલતા દરવાજે પહોંચ્યા. ત્યાં પ્રભુએ પાછળથી અવાજ લગાવ્યો, સુદામા
અને વળીને સુદામાએ જોયું, આંખો ભીની હતી. શું છે કૃષ્ણ? કોણ જાણે હવે ક્યારે મળીએ સુદામા? વર્ષો બાદ મળ્યા અને હવે ક્યારે મળીએ કાંઈ ખબર નથી. હા પ્રભુ, તું જાય છે. હા, એક વસ્તુ માંગુ તારી પાસે. બોલો ને પ્રભુ, આજ્ઞા કરો. સુદામા, જતા પહેલા તું તારી પાદુકા મને આપજો. અરે મારી પાદુકા કોઈ પ્રભુ લેતું હશે? આપની પાદુકા બધા રાખે. ના સુદામા, મારી ઈચ્છા છે તારી પાદુકા મને આપીને જા. હું એને જોઈને તને યાદ કરીશ. સુદામાને સંકોચ થયો. ભગવદ આજ્ઞા છે. દરવાજાના ખૂણા ઉપર બંને પાદુકા કાઢી અને ખુલ્લા પગે દ્વારિકાના બજારમાં નીકળ્યા. અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ, એની પાદુકાએ લઈ લીધી. આમ ખુલ્લા પગે બજારમાં જાય સારું લાગે? પ્રભુ કહે કે મારી ઈચ્છા હતી કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય, પણ કેમ? પ્રભુ કહે, આ ખુલ્લા પગે મેં બ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નહોતી. આ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા પગે દ્વારિકામાં જશે ને, તો દ્વારિકા મારું ચોથું ધામ બની જશે. અને એટલે હું ઈચ્છું છું કે સુદામા ખુલ્લા પગે જાય. જ્યારે કાંઈ નથી એ વ્યક્તિ મને જમાડીને જતો હોય, એના જેવા ભક્તો જ તો આ ભૂમિને તીર્થ બનાવતા હોય છે. અને સુદામા ચાલતા ચાલતા જ્યાં સુદામાપુરી આવે છે, સુશલાજી કહેવા લાગ્યા, પત્ની કહેવા લાગ્યા, અરે ના, ઠાકોરજીની કૃપા થઈ ગઈ. ઝૂંપડું ગયું ને મહેલ ભગવાને બાંધી દીધા. અને આટલું સાંભળતાની સાથે જ પોક મૂકીને સુદામાજી રડી પડ્યા. તું રહ્યો કપટીનો કપટી. હું તો છાતી ફુલાવીને આવતો હતો કે પ્રભુને આરોગ આવીને આવ્યો, અને મને તો ખબર ન પડવા દીધી કે કુબેરના વૈભવ તે મારા ઘરમાં ભરી દીધા. અનેકવિધ પ્રકારની સુંદર લીલાઓ પરમાત્માની છે. આગળ સૂર્યગ્રહણની લીલા આવી. જ્યારે સૂર્યગ્રહણ લાગ્યો ત્યારે કુરુક્ષેત્રમાં સ્નાન કરવા માટે બધા પધાર્યા. અહીંયાથી વ્રજવાસીઓ આવ્યા અને દ્વારિકાથી આઠે પટરાણીઓ સાથે યદુવંશીઓને લઈને પધાર્યા. પ્રભુને સમાચાર મળ્યા કે વ્રજવાસીઓ આવ્યા છે. પ્રભુને મળવાની ઉત્કંઠા થઈ. મળવા ગયા. યશોદાજી મળ્યા, નંદ બાબા મળ્યા. બધાના નેત્રો છલકાયા. બધાને મળે ઠાકોરજી. પ્રભુના નેત્ર કોઈને શોધી રહ્યા છે. સખાઓ એટલામાં આવી ગયા, ગળે મળ્યા. અરે નાનપણમાં કેવા આનંદ આપણે બધાએ કર્યા છે, અને બધી વાતો કરે, હસે, બોલે. પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. એટલામાં ગોપીજનો આવ્યા. અરે પ્રભુ, અમને છોડીને આપ જતા રહ્યા. આપે કેવા આનંદના દાન અમને કર્યા છે, કેવી કૃપા આપે અમારા પર કરી છે. બધાને મળે છે પ્રભુ, પ્રેમની આંખો કોઈને શોધી રહી છે. ન રહેવાયું ત્યારે ગોપીઓને પૂછ્યું, રાધા ક્યાં છે? ત્યારે કહ્યું, એ વૃક્ષની નીચે પીઠ દઈને ઊભી છે, કહીને ગઈ છે, નથી જોવું મારે મુખ કૃષ્ણ. અને ધીમે ડગલે પ્રભુ રાધાજી નીકળ જવા લાગ્યા. પ્રભુના ચરણની ચાંપના અવાજથી રાધાજીના રોમ રોમમાં રોમાંચ થઈ રહ્યો. અને નિકટ આવીને જ્યાં હાથ મૂક્યો ખભા પર, પોક મૂકીને રડીને ઢળી પડ્યા. રાધા, કયો અમારો અપરાધ હતો પ્રભુ? આ રીતે અમને મૂકીને આપ જતા રહ્યા. પ્રભુ કહે, અપરાધ નહીં, તમારો પ્રેમ હતો. જ્યારે ગામમાં કોઈને ખૂબ કરજ ચડી જાય, ચૂકવી ન શકવાનો હોય, તો ગામ છોડીને ભાગી જતો હોય છે. એમ તમારા પ્રેમનો કરજ એટલો બધો મારા માથે ચડી ગયો કે મને ડર લાગ્યો કે ક્યાંક બદલો માંગશો ને તો મારે ફરી અવતાર લઈને આવવું પડશે. આ જન્મમાં ચૂકવી શકું એમ નથી, અને એટલે હું જતો. અનેક પ્રકારના પ્રસંગોના વર્ણન આવ્યા. આગળ સુભદ્રારણની કથા આવી, વેદસ્તુતિની કથા આવી, ભૃગુજી દ્વારા ત્રણે દેવોની પરીક્ષાની કથા આવી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયની પરીક્ષા કરી. બંને નારાજ થયા. બ્રહ્મા, મહાદેવજી નારાજ થયા. ભગવાન વિષ્ણુ સૂતા હતા અને ભૃગુજી આવી પોતાના ચરણનો પ્રહાર ભગવાનની છાતી ઉપર કર્યો. અને ભગવાને ચરણ પકડી લીધા કે અરે મહાત્મા, મારી છાતી તો કઠોર છે, આપના ચરણ કોમલ છે, ક્યાંક ચોટ તો નથી લાગી. એટલે જો ઘણા સ્વરૂપોમાં આટલું ચરણનું ચિહ્ન હોય છે, એને કહેવાય ભૃગુ લાંછન.
કહ્યું કે મહાત્માના ચરણ અહીંયા પડ્યા છે તો એને તો હું કાયમ સાચવીને રાખીશ. ત્રણેય પ્રકારનો વિવેક સમજાયો, વાચિક, કાયિક અને માનસિક. ત્રણેય પ્રકારના અપરાધ ભૃગુજીએ કર્યા એટલે ત્રણેય પ્રકારનો વિવેક બતાવ્યો. આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. 10મ સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. 11મો સ્કંદ, 11 સ્કંદ, મુક્તિ લીલા, 31 અધ્યાય. એક છે જીવનથી મુક્તિ અને બીજું છે મુક્ત જીવન. દરેક વ્યક્તિ મુક્તિની જ આકાંક્ષા રાખે છે. દરેકને મેળવેલામાંથી છૂટવું છે, મુક્તિ જોઈએ છે. આ સહજ સ્વભાવ છે. નાના છોકરાને પૂછો સ્કૂલમાં તને કયો ટાઈમ ગમે? પીટી નો પીરિયડ ગમે, ડ્રોઈંગ નો ગમે, મેથ્સ નો ગમે, સાયન્સ? છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે મને. મુક્તિ સ્વભાવ છે, બધાને છૂટવું ગમે છે. અહીંયા સુંદર કથાઓના વર્ણન આવ્યા. યજ્ઞ ચાલતો હતો, સત્તા આવી, યુવાની આવી, મદ આવી ગયો. યાદવો ઉચ્છંકલ થઈ ગયા. યજ્ઞ ચાલતો હતો તો ઋષિની પરીક્ષા કરવા માટે ગયા યુવાનો. એક સાંબ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને વેશ ધરાવી લઈ ગયા મહાત્મા પાસે ને કહેવા લાગે, મહારાજ આપ તો ત્રિકાળ જ્ઞાની છો, આ સ્ત્રીને બાળક થવાનું છે તો આપ કહો ને, દીકરો થશે કે દીકરી? ઋષિ જાણી ગયા મારું અપમાન ને પરીક્ષા કરવા માટે આવો ખેલ કર્યો છે. ત્યારે શ્રાપ આપતા એમણે કહ્યું, ન દીકરો ન દીકરી, આમાંથી મૂષળ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. અને જ્યારે આમ કહ્યું તો ડરી ગયા યુવાનો. દોડતા દોડતા આવ્યા ઉગ્રસેન પાસે. એમને પૂછ્યું, આવો શ્રાપ ઋષિ આપ્યો, શું કરીએ? અને વસ્ત્રો જ્યાં કાઢ્યા તો મૂષળ નીકળે. આનું કરીએ શું? અને ઉગ્રસેને કહ્યું, આને ઘસો, આનો ભૂક્કો નીકળે, દરિયામાં નાખી દો. ભૂક્કો કર્યો, દરિયામાં નાખ્યો, ટુકડો બચ્યો એ પણ નાખી દીધો. એક માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે માછલી આવી, જ્યાં માછલી કાપી એમાંથી એક ટુકડો નીકળ્યો ને એમાંથી એક બાણ બનાવ્યું. અને જે ભૂક્કો હતો એ કિનારે આવ્યો ને એમાંથી મૂષળ ભાલા જેવું ઘાસ ઉગ્યું. અહીંયા નારદજી વસુદેવજીને મળવા આવ્યા છે. ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો છે. સુંદર લીલાઓના વર્ણન આવ્યા છે. સત્સંગ કરતા નિમિ રાજાના યજ્ઞની કથા આવી. નિમિ રાજા યજ્ઞ કરી રહ્યા હતા અને એટલામાં નવ યોગેશ્વરો આવ્યા, જે ઋષભદેવજીના પુત્રો હતા. કવિ, હંત, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાય, નાવિરોત્ર, ધુમિલ, ચમસ્કર, બાજન આદિ નવ યોગેશ્વરો છે. નિમિ રાજાના યજ્ઞમાં પ્રવેશ કરે છે અને આપણા શુભ પ્રસંગે કોઈ મહાત્મા આશીર્વાદ આપવા આવે ને તો માનવું ઠાકોરજીએ આશીર્વાદ મોકલ્યા છે. જ્યાં ઋષિ મુનિઓને આવતા જોયા મનમાં હરખ થઈ ગયો, અરે મારા યજ્ઞમાં મહાત્માઓ પધાર્યા છે. અને વંદન કરતા નિમિ રાજા બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપિ દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. दुर्लभो मानुषो देहो, कहने लगे निवि राजा ये मानव देह दुर्लभ है पर क्षण भंगुर है, कब हाथ से सरक जाए इसका कोई भरोसा नहीं છે એમ કે હમણાં જ હતા, કાલે જ મળ્યા હતા, સવારે જ ફોન આવ્યો હતો અને વ્યક્તિ નીકળી જાય, જતો રહે, ખબર ન પડે. અને એટલા માટે મૃત્યુ ક્યારે કોની સામે આવીને ઉભું રહે કોને ખબર. દુર્લભ આ માનવ દેહ મળ્યો છે, કારણ કે એક માનવ દેહ એવો છે જેમાંથી જન્મ જન્માંતરમાંથી મુક્તિ મેળવી શકાય. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ ચક્રમાંથી છૂટી શકાય છે. પણ માણસ એની મહત્તાને ન સમજવાને કારણે સંસાર ભોગોમાં જ આને ખતમ કરી દે છે. ક્ષણભંગુર છે અને એમાં પણ દુર્લભ છે જીવનમાં મહાપુરુષોનું સાનિધ્ય મળવું. કોઈ ભગવાનનો દૂત, કોઈ એ મહાત્મા, કોઈ એ મહાપુરુષ જ્યારે જીવનમાં આપણા પ્રવેશે છે ને તો એ તો બહુ દુર્લભ ઘટના છે. કારણ મહત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે મહદનો સંગ દુર્લભ છે પણ અમોઘ છે. મહાપુરુષનો સંગ ક્યારે નકામો નથી જતો. એવા વ્યક્તિના સંગમાં રહેવું કે જેના સંગના પ્રભાવથી આપણને પાપ કરતા ડર લાગવા માંડે.
તકલીફ શું છે? આપણને પાપ કરવામાં મજા આવે છે અને પુણ્ય કરવામાં કંટાળો આવે છે. જોજો, જ્યારે કોઈ પુણ્ય કરો કંટાળો આવે, તું કરી લેજે. અને પાપમાં ક્યારેય આપણા બદલે બીજા કોઈને મોકલી, જો કોઈ સત્કાર્ય હોય ને, કોઈ પુણ્ય કાર્ય હોય, સેવા કાર્ય હોય, તું જઈ આવજે ને, તું કરી આવજે ને, બીજા કોઈને મોકલી દે. પણ ક્યાંક કોઈ પાપ કરવાનું હોય ત્યારે એવું વિચારે, જા તું મજા કરી આવજે ને મારા બદલે. ત્યારે તો આપણે કહીએ ના, હું જ જવાનું છું. જો 4 વસ્તુ જાતે જ કરી, આપણા બદલે બીજું કરે ના ચાલે. ભજન, ભોજન, લગન અને મરણ, આમાં પોતે જ બેસવું પડે. આપણે બહુ બિઝી હોય તો ઘરે ફોન કરી, મારા બદલે 2 રોટલી તું ખાઈ લેજે, પેટ ભરાય. લગન હોય ને આપણે ગોર બાપાને કહે, બાબા તમે બેસી જજો ને પાટલે, હું પછી આવતા વર્ષે ફ્રી થઈશ ને પછી સમજી લઈશ. આવું થાય, પોતે જ પાટલે બેસવા પડે. એમ મરણ આવે તો આપણે કહીએ કે 15 મિનિટ માટે બાજુવાળાને લઈ જાઓ ને, વિલ સાઇન કરીને આવું છું, કોઈ રાહ જુએ. એમ ભજન પણ આપણા બદલે બીજો કોઈ કરે એ ચાલે કે ના ચાલે? તો તમે જ બોલ્યા છો, કરજો. હવે ભાગવતમાં તમે 7 દિવસ સાંભળી, એટલો તો ભરોસો તમારા પર રાખું ને કે એક યમનાષ્ટક અને એક અષ્ટાક્ષરની માળા, આટલું તો અહીંયા બેસેલા બધા જ કરવાના જ છે. એવું ભરોસો રાખો, કઈક શરૂઆત. એટલે ભાગવતમાંથી કઈ લઈ જજો, કોઈ સારી વાત નહીં તો કોઈ સારો નિયમ લઈ જજો. પણ ભાગવત ક્યારે નકામું નથી જતું. તમને જરૂર પડશે ને ત્યારે આ એક વાતો ચોક્કસ યાદ આવશે. ઘણી વાર જરૂર નથી હોતી ને, ભીતર જ હોય છે તો આપણે એને વકાડતાય નથી હોતા. જયારે જરૂર પડે ત્યારે ના ના, ક્યાં પેલા સ્ટોર રૂમમાં પડ્યું જશે, જો ને. એમ જયારે જરૂર પડે ને ત્યારે હૃદયના સ્ટોર રૂમમાં તમારી ભાગવત પડી જશે. ક્યારેક ખોલીને જોજો, તમારા જીવનમાં ઉત્તમ રસ્તાઓ તમને મળી જશે. લોકો એમ કહેતા હોય, લોકો ખંખેરીને જાય. આ કોઈ ધૂળ નથી કે ખંખેરીને કોરા થઈ જશો. આ તો રસ છે, અને ભીંજાયેલો માણસ ગમે તેટલું ખંખેરે કોરો ન થાય. તમારામાં હિંમત હોય ને તો મારી કથા ભૂલીને બતાવજો. આ તો તમારો પીછો કરશે, તમારા અંત સમય સુધી આ પીછો કરશે, અને છેલ્લી ક્ષણે તમને ગોદમાં લઈ અને ભગવાનના ધામમાં લઈ જશે. તમે ભાગવતને માથે લઈને આવ્યા છો, ભાગવત તમને ગોદમાં લઈને લઈ જશે ભગવાન પાસે. આ ભાગવતની મહત્તા છે. હું નથી કહેતો, ભાગવતમાં લખ્યું છે, અંતકાલે તું એ નૈવ શ્રૂયતે શુકશાસ્ત્રવાક. સ્વયં ભગવાન લેવા આવે છે, જેને ભાગવત સાંભળ્યું છે. આ ભગવાનનું વચન છે, ભગવાને આપેલા વચનો છે આ બધા. અહીંયા નિમિ રાજા ખૂબ પ્રસન્ન થયા છે. 9 યોગેશ્વરોએ ઉપદેશ આપ્યા છે. ઉપદેશ આપતા મન વાણી કર્મથી જે કંઈ પણ કરો એ ભગવાનને સમર્પણ. આ બધા શ્લોકો તો તમને આવડે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. આ 9 યોગેશ્વરમાં નાના યોગેશ્વરે આપેલો ઉપદેશ છે. તો એ શ્લોક તમને આવડે છે પણ ખબર નથી કે ભાગવતનો છે. આ 11 સ્કંદનો શ્લોક છે. આગળ હરિનામના યોગેશ્વરે અને અનેક યોગે, આ 9 યોગેશ્વર સુંદર ઉપદેશ, ભક્તોના લક્ષણ બતાવ્યા, ધનની ગતિ એ ધર્મમાં છે એમ કહ્યું. અને આમ કહેતા કહેતા નિમિ રાજાનો ઉદ્ધાર થયો. મહદનો સંગ ક્યારે નકામો નથી જતો. અને એટલા માટે મહાપુરુષોના સંગમાં રહો, અને સંગમાં કાયમ નથી રહી શકતા તો એના સ્મરણમાં રહો. કે ક્યારેક કોઈ સત્કર્મ કરવાનું હોય ત્યારે તમારી યાદ એને આવે એમ સ્મરણમાં બનેલા રહો. ક્યારેક કોઈ ઉત્તમ ભક્તિ યા કોઈ મનોરથ કરવાનો વિચાર હોય ત્યારે એને તમારી યાદ આવે કે પેલાએ કેવો સુંદર મનોરથ કર્યો હતો, યા આ મનોરથમાં એ જોડા. એમ સ્મરણ તમારું કરે તો સંગ ના રહી શકો તો સ્મરણ મારો. ગુરુના પગે પડવા કરતા એના પગલે ચાલવું સારું. આપણે કદાચ પગે ન પડી શકીએ, પણ એને જે પગલે પગલે એનો જે પગલા પાડ્યા છે એના પગલે પગલે ચાલો તો જીવનમાં કલ્યાણ. આ મહાપુરુષના સંગની મહત્તા બતાવી છે. આગળ પ્રભુ સોદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે, અને અહીંયા ઉદ્ધવજી સાથે ભગવાનનો સંવાદ થાય છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા એની કથા આવી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ કરી દીધા. ઉત્તમ વસ્તુ કે વ્યક્તિ નહોતા, પણ એની ભીતર જે ઉત્તમતા હતી એને ગુરુ રૂપે સ્વીકારી લીધી. દુનિયામાં સારો માણસ ન શોધો, એ તો જલ્દી નહીં મળે. સારો માણસ ન શોધો, પણ માણસમાં સારાઈને શોધો.
તમે સારો માણસ ગોતવા નીકળશો ને તો બહુ દુર્લભ છે, પણ માણસમાં સારાઈ ગોતવા નીકળશો ને તો દરેકની અંદર મળવા લાગે. એટલે થોડોક દ્રષ્ટિકોણ બદલી તમે પ્રયાસ કરો. હા, બધા ગુણો એકમાં જ હોય કદાચ સંભવ ન હોય. તમે કોઈ એવું ઝાડ ગોતવા નીકળો કે એમાં બદામે ઉગે, દાડામે ઉગે, ચીકુ ઉગે, સફરજન ઉગે, તો એવું ઝાડ ના મળે. પણ એક થેલી લઈને બજારમાં જાઓ તો આ બધું એક થેલીમાં ભેગું કરી શકાય. એમ સર્વગુણ સંપન્ન વ્યક્તિ નહીં મળે, પણ તમારી બુદ્ધિને એવી થેલી બનાવો જ્યાં જ્યાં ગુણ દેખાય એનું ગ્રહણ કરતા જાઓ, એને ભેગું કરતા જાઓ.